ટાઈમ છે થોડોક હજી, પણ મોટા સ્વામીના આશીર્વાદ લેવાના છે આપણે, સમજ્યા ને? તો આ કથા બધી રેકોર્ડિંગ થાય છે. તમારા બધા મોબાઈલમાં કથા છે, જે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા હોય એ. પણ એક એપ્લિકેશન એની અંદર ઇન્સ્ટોલ કરવાનું છે, 40-50 MBનું હશે. એનું નામ છે સાઉન્ડ ક્લાઉડ. શું છે? જેમ યુટ્યુબ તમે બધા વાપરતા હશો ને, મેં વિડીયા જોતા હશો ભગવાનના કે બીજા ગમે એ, એમ સાઉન્ડ ક્લાઉડ છે ઓડિયોનું સ્પેશિયલ. એની અંદર બધી ઓડિયો કથાઓ છે. તો ભુજ મંદિરની ટોટલ કથાઓ બધી છે, પહેલેથી કરીને કળશની કથા કરીએ છે ને, એ સાઉન્ડ ક્લાઉડમાં છે. પછી પુષ્પમાળા એક શાસ્ત્ર છે, એની પણ ટોટલ કથા સાઉન્ડ ક્લાઉડમાં છે. આધારાનંદ સ્વામીનો ગ્રંથ છે, જબરજસ્ત વિશાળ ગ્રંથ છે, મહારાજના નવા ચરિત્રો, એની પણ કથા સાઉન્ડ ક્લાઉડમાં ઓડિયો રૂપે, MP3 રૂપે. એમાં તમને મોબાઈલ ચાલુ ન રાખવો પડે, મોબાઈલ બંધ હોય અને કથા બોલ્યા કરે. તો શ્રીહરિ ચરિત્રામૃતની કથા, સુબોધ સાગરની કથા, વચનામૃતની કથા, મારી એકલાની નહીં, બધા સંતોની, કૃષ્ણ સ્વરૂપ સ્વામી હોય કે કૃષ્ણ વલ્લભ સ્વામી હોય કે આ બધા સંતોની કથા ઘણી બધી એની અંદર ભરેલી છે. એક ખાલી એપ્લિકેશન સાઉન્ડ ક્લાઉડ ઇન્સ્ટોલ કરવાનું છે. કથા ઉઠ્યા પછી તમને ન ફાવે તો મને કહેજો, હું થોડીક મદદ કરીશ, સમજ્યા કે નહીં? એની અંદર તમે સર્ચ કરશો એટલે બધી કથાઓ આવી જશે. થોડુંક અઘરું હોય, હાવ સહેલું નથી, પણ ઓડિયો કથા જેને કથાઓ સાંભળી હોય ને, એક ફાયદો એ છે કે એમાં અનુક્રમે લાગટ કથા હાલી જાય, સમજ્યા? લાગટ હાલી જાય, લાગટ. તમને યાદ ન રાખવું પડે કયું ટ્રેક સાંભળતા હતા એમ. ઓલું માઇક છે ને, એ માઇક ચડાવી દે એમાં, સ્વામીને દો. એટલે એ સાઉન્ડ ક્લાઉડ બધા ઇન્સ્ટોલ કરજો. અને એની અંદર કીર્તન અને કથા બધું છે ભુજ મંદિરનું, એ સાંભળવા માટેનો થોડોક પ્રયાસ કરજો. અત્યારે આપણે સાંભળીશું વડીલ સ્વામીની અમૃત વાણીનો લાભ, આશીર્વાદ સ્વામીના. હો, સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. મેં થાકા નથી ને, થાકા તો હૈયા ટૂંકું કરીને નકર લાંબુ હાલે. કથા વાઘજી ભગતનું શાસ્ત્ર છે, બ્રહ્માંડ સ્વામીની વાતો આવે. લીલા ચૈત્રનો ગ્રંથ ને લીલા ચરિત્રમાં શાંતિ છે. શાંતિ શેમાં? લીલા ચરિત્રમાં ભગવાને જે લીલા કર્યું એમાં શાંતિ. મહારાજ ગઢપુરમાં હતા અને વડતાલ હુતાસનનો સમયો કરવાની ઈચ્છા થઈ મહારાજને. મહારાજ ગોવિંદરામ ભટ્ટને કે, ભટ્ટ મહારાજ ટીપણું જુઓ, ટીપણું મુહૂર્ત, આપણે વડતાલ જવું છે હોળીનો સમયો કરવા. તે ગોવિંદરામ ભટ્ટ મુહૂર્ત જોવા લાગ્યા. મુહૂર્ત મહારાજ હમણાં 15 દાડા મુહૂર્ત છે નહીં. મહારાજ કહે તો હુતાસન વીતી જાય ને, હરખું જુઓ. પછી ફેરી જોવા માંડ્યા ને. મહારાજ આજે જ મુહૂર્ત સારું છે, આજ બપોર પછી મુહૂર્ત સારું, એટલે અહીંથી પસ્તાનું ઉપાડીને રાધા વાવે પસ્તાનું કરવાનું, મુહૂર્ત હંચોઈ જાય. મહારાજ કે એ બરોબર. આ મહારાજે કરવું જ હતું. શું કહા? સુરતનો સંઘ આવે અને બધા સંકલ્પ લઈને આવતા હતા. કોઈએ ચેણી બનાવેલી, કોઈ વાઘો કરેલો, કોઈને શેલા નોખા સંકલ્પ કરેલા કે મહારાજ મને સુરવાલ પહેરાવા દે, એવી મને ઈચ્છા છે. વાઘાવાળા કે મને પહેરાવા દે. એટલે આ ઈચ્છા લઈને આવતા હતા. એટલે મહારાજે મનમાં વિચાર કર્યો, જો ગઢપુર ગામમાં હશું તો મર્યાદા રાખવી પડે. તો બારે જઈએ એટલે મર્યાદા ઓછી હોય તો ચાલે, એટલે ભક્તોના ભાવ પૂરા થાય. એટલે ત્યાંથી નીકળીને રાધા વાવે પસ્તાનું કર્યું. રાધા વાવે કથા વાર્તા કીર્તન કરી અને રાત્રે મહારાજે ઓર્ડર કર્યો કે બધાને વહેલા ઉઠવાનું છે. વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ રહેવાનું છે. અને સુરતથી સંઘ આવે છે તે પહેલાં આપણે કથા વાર્તાઓ કરી લેવાની. આમ મહારાજે ભલામણ કરીને બધે આરામ કરવા લાગ્યા.
પછી સવારે મારે સૌથી વહેલા ઉઠ્યા અને નાય ધોઈ પવિત્ર થઈ રહ્યા, બધા ધૂન કીર્તન કરી લીધા. ત્યાં સુરતના સંઘ આવે ધૂન બોલતા બોલતા. મહારાજ એને સન્મુખ ગયા. સન્મુખ ગઈ આદર ભાવ આપીને બધાને બેસાડ્યા. પછી મહારાજ પોતે ખુરશીમાં બેઠા, એમને હું એક ધોતિયું પહેરીને. મહારાજ ભક્તોને કે ભક્તો જેને જે સંકલ્પ છે એ સંકલ્પ પ્રમાણે સેવા કરો, પણ અનુકર્મે સેવા કરજો. મોઢે વાઘો પહેરા પછી ચેણી પહેરા કેમ ફાવે? એટલે અનુકર્મ પ્રમાણે સેવા કરજો એ મહારાજ ઓર્ડર કર્યો. પછી આમ શણગાર કરતા કોઈ દાગીના કોઈ કાંઈ લઈ આવ્યા, પછી શણગાર થઈ ગયો. એક હરિભગત મોરલી લાવ્યા હતું, મોરલી એ લકાડી રાખી લુગડામાં. એને એમ કે આ બધાને પહેરાવવાનું, મારા હાથમાં દેવાનું છે. શરમ આવતી હતી. મહારાજે સામેથી માગ્યું. માં કે ભગત તમે કેમ મોરલી લઈને બેઠા લકાડીને? લઈ આવો હું વગાડું. રાજી થઈ ગયા હરિભગત. પછી મહારાજને હાથમાં દીધી. મહારાજ આમ ફેરવે આમ ફેરવે આમ ફેરવે. બ્રહ્માંડ સ્વામી તો રમવું છે ને. બ્રહ્માંડ સ્વામી કે મહારાજ તમને વગાડતા આવડતે નથી, આમથી આમ ને આમથી આમ ફેરવો રાખ. મહારાજ કે ભાઈ બ્રહ્માંડ સ્વામી કે જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કર્યો ત્યારે તો તમે વગાડતા અને ગોપીઓના ચિત્ત હરી લેતા, ગોપીઓને આમંત્રણ દેવા ન જતા, મોરલીના નાદે આવી જતી બધી, કે તમને આવતો નથી. મહારાજ બ્રહ્માંડ સ્વામી કે અમે એવા આવીશું ભૂલી જાય એવા, ત્યાં ત્યાં વગાડો જોઈ તે મોરલી વગાડ્યો મહારાજે. એટલે બધાને સમાધિ. બ્રહ્માંડ સ્વામી જાગતા રહ્યા, બાકી બધાને સમાધિ. ગાયું ભેંસું પક્ષી જે કંઈ હતું ઘેલા નદીનું પાણી થીર થઈ ગયું. આ બધું બ્રહ્માંડ સ્વામી જોઈને બ્રહ્માંડ સ્વામી રાજી થઈ ગયા. મહારાજ તમને આવડે તો છે. પછી બ્રહ્માંડ સ્વામી કાલંદરીને તેને કીર્તન બોલ્યા હજુ. એટલે કહેવાનું કે આ ભક્તોનો ભાવ પૂરો કરો તો. એટલે મહારાજે મુહૂર્ત જોઈને વહેલા નીકળ્યા. પછી સુરતના હરિભક્તોને મહારાજે આજ્ઞા કરી કે હવે તમે ગઢપુર જાઓ તો જાઓ અને તમારે ગામ જાઓ તો ભલે છૂટી, અમે જાશું વડતાલ બાજુ. આમ કરીને મહારાજ કાઠી દરબારો ભેગા, સંતો ભેગા, સંઘ કાઢેલો મોટો. હાલતા હાલતા વચમાં ભોળાદ ગામ આવ્યું. ભોળાદ ગામનો બાવો દેશી હતો અને આ મહારાજ ને સંતો બધા ઘણા. હું એકલો પાછો મૂર્ખ માણ હોય ને, અકલ ન હોય, એમ વિચાર ન કરે હું એકલો ને આવડા બધા ઘણા, એમાં બોલ કરી તો હાડકા ભાંગી નાખશે, એ વિચાર ના આવે હાથમાં. પછી ભોળાદની બાજુમાં મહારાજ સંઘ ગયો. એટલે ઓલો બાવો નીકળ્યો બારે અને મહારાજનો ઘોડાની સરક પકડી, ચોકડું પકડી અને મને બોલવા, हाँ तुम जीवन मुक्त हो ने क्यों पंच चलाते हो? અને પાછળ માથે ગાળ ચોપડે. ગાળ દેવામાં બહુ હોશિયાર હોય. મહારાજે સહન કર્યું. મહારાજ જાણે કે આમાં માણસાય નથી, મૂર્ખ માણસ છે. અને મૂર્ખની આગળ જે વાતો કરવી એ આપણે મૂર્ખ ગણાય. મહારાજ કે હમ જીવન મુક્તા નહીં હે, ઓ પીછે આ રહ્યા ને વો જીવન મુક્તા હે. ત્યારે બાબા કે તબ તો તમારા કામ નહીં, ચલા જાઓ. એટલે ઘોડું મૂકી દીધું મહારાજનું. મહારાજ પાછી વાર એમ જોતા જાય, ઘોડું આગળ હાલી જાય. બ્રહ્માંડ સ્વામીનું ઘોડું આવ્યું અને એના ઘોડાને સરક પકડી અને ઊભું રાખ્યું. હા તુમ જીવન મુક્તા હો ને ક્યું પણ ચલાતે હો? વળી આમ બોલે પાછળ ચોપડે. બ્રહ્માંડ સ્વામી મનમાં વિચાર કર્યો, હું તો સાધુ અને આ જે આવ્યો એ કે સાધુના લક્ષણ તો છે નહીં, ખાલી ગળામાં માળાઓ લટકાવ્યું છે પાખંડ માટે. પણ પાખંડી કરીને જાતું બોલવું તો આપણી કાંઈ કિંમત ન કહેવાય.
એમ જાણે બ્રહ્મા સ્વામી પણ કે હમ જીવન મુકતા નહીં ઓ પીછે આ રે ને મોટા પાઘડા વાળો અને હાથખાનું છોકલું वो जीवन मुक्त है कि तब तो तुम्हारा काम नहीं चला जाओ એટલે બ્રહ્મા સ્વામી ઘોડું છૂટું કરી દીધું બે જણા પાછું વારે જોતા જાય સુરા ખાચરનું ઘોડું આવ્યું હવે સુરા ખાચર ઘોડાનું ચોકડું પકડ્યું અને મંડ્યો બોલવા हाँ तुम जीवन मुक्त हो ने क्यों पर चला रहे हो એમ કહ્યું ને માથે ગાર અને સુરા ખાતરનો પત્તો ગયો ઉતર્યા નીચે ઉતરીને ઘોડાને સરક ને ખીલે બાંધવાનું દોરનું હોય ને બેવડું ચોવડું કરીને બેટા હબોટો લગાવ્યા ત્યાં તો ઓલા કાઠી લોકો બધા હતા ને હાથમાં બધાને ભાલા આવીને આને હણ્યા ને એટલું સારું કર્યું માથે જટા હોય જટા મોડો એમાં બાલા ભરાવ્યા અને પછી કે હવે પંથ હલાવવો છે બાલા ચારેક ભરાવે અને બોલે કે यूं પંથ ચલાયા હે વળી ઉપાડું ઊંચું વળી પછાડી यूं પંથ ચલાયા હે ક્યું પંથ ચલાયા હે મંડ્યા પછાડવા મંડ્યો રાડું કરવા બાવો ए मेरे को छोड़ दो मर जाते हूँ પણ महाराज मरक हस्या करे બ્રહ્મા સ્વામી પણ હસ્યા કરે જ્યાં તમાશો થોડીક જોયો પછી મહારાજ કે હવે છોડ દો બચાર મર જશે કે તે કાઠી દરબારો તો મસ્કરા તો ખરા ને મહારાજ પંથા લાવવો હોય પંથ કે એમ એટલું એમ છોડાય નહીં પંથા લાવવો હોય મહારાજ કે વાત સાચી બચારો મરી જશે કે પછી છૂટો કર્યો મુઠ્ઠી વારીને ભાગ્યો પાછું વાળી જોયું નહીં અને પછી આ કાઠી દરબારો હસી રમત કરતા આજ મેળ આવી ગયો ખરો આનંદ કરવાનો એટલે કાઠીઓને કાંઈક તમાશો જોઈ પછી હાલતા ગામોમાં ફરતા વડતાલ પહોંચ્યા સંઘ ત્યાં હુતાસનનો સમયો કર્યો હુતાસનનો સમયો કરતા અને પછી જીવબા લાડુબાનો કાગળ આવ્યો મહારાજ ઉપર વડતાલ મહારાજ ઉપર કાગળ આવ્યો કાગળ મહારાજે વાંચ્યો કાગળમાં લખ્યું જીવબા લાડુબાએ લખ્યું કે મહારાજ તમે જ્યાંથી ગઢપુરથી નીકળ્યા ત્યારથી અન્નજળ લીધું નથી જલ્દી અમને દર્શન દેવ તો ભલે નહીં તો ચાર હાથના દોરણા પસાદીને મૂકો કે ગળે ટૂંપો ખાઈને તમારો દર્શન કરવા આવી આવો કાગળ મહારાજે વાંચ્યો મહારાજે સંતોને સંભળાવ્યો મારે કે તમે નિરાંતે બધા આવજો અને મારે વહેલું જવું પડશે એટલે મહારાજે 3-4 કાઠીને ભેગા લીધા સૂરવીર હતા અને ભેગા મૂળજી બ્રહ્મચારી પછી ત્યાંથી વડતાલથી ત્યાં રવાના હાલતા પાછું એક ગામ આવ્યું બોડાદ ગામ રાતે 10 વાગે મહારાજે કાઠીઓને કે ગામ તો આવ્યું પણ અહીંયા રહેવા એવો નથી સુરાખાત કરે મહારાજ કે જીવ કાઢી લો તો ઠીક હવે હાલી ઘોડા થાકી ગયા અમે બેન થાકી જાય તે જો હવે જીવ કાઢી નાખો તો શાંતિ થાય મહારાજ કહેલા ભોલ તને ખબર હે જે ઓલા અંબોડામાં ભાલા ભરાવ્યો હતો ને એનું ગામ એકને આપણે રાત રહેવા જાય તો આ સવારે ઓળખી જાય તો આપણે દશા શું થાય પછી બધા ચોપ થઈ રહ્યા મહારાજ કે અમે કંઈ એમ કરો તો રહેવાય હા મહારાજ તમે જેમ કોઈ એમ કરવા અમે ત્યાં જઈ પણ રહેવાય તો સારું મહારાજ કે અમે કંઈ એમ કરો તો લાડવા ખાવા મળે કે પછી મહારાજ પાસે એવા દયાળુ ખરા પછી મહારાજ તમે જેમ કહો તેમ મહારાજ કીધું આ ગામમાં હોય ને ત્યાં સુધી અમારું નામ ના લેવું ના જીવન મુક્તા લેવું ના સ્વામિનારાયણ નામ લેવું કેનું નામ લેવું રામનું પછી મહારાજે બધાને હા પડાવી ચોક્કસ કરાવી પછી મહારાજે શું કર્યું બધાના રૂપ બદલી નાખ્યા બધા બાવાના રૂપ બનાવી દીધા જટાધારી અને હાલા જાય ધૂન બોલતા જાય રામ સીતાની જય સીતારામ કી જય ધૂન બોલતા જાય અને જે બાવો
આવ્યો તો ને પંથ હલાવા. એના આજ મઠમાં ગયા. બારે જઈને મહારાજ હાકોટો કર્યો, ઓ બાબાજી, રામ મંદિરના મહંત આવ્યા, કેમ કમાડ ખોલતા નહીં? અને ઓલોમાં ધ્રુજવા લાગ્યો. રામ મંદિરના મહંત આવ્યા ને ખબર ન પડી. જલ્દી જલ્દી કમાડ ખોલ્યો, ઘોડાને ઠીકઠાક બાંધ્યા અને પછી પૂછવા માંડ્યો, પછી જમવાનું કેમ કરશું? મારે કે જમવાનું તો ખરું ને, બધા ભૂખ્યા, જલ્દી કરો. એટલે મા તો મહંત તરીકે અયોધ્યાના, એટલે પછી એને બધે સીધું પાણી દીધું. પછી મહારાજ બ્રહ્મચારી કે બ્રહ્મચારી શું બનાવશું? મારે લાડુ બનાવ્યું. લાડુ બ્રહ્મચારી બ્રાહ્મણ લાડુ પ્રિય. મારે કે જે બનાવ્યું બનાવો. પછી બનાવ્યું બધું સીધું ને બોલો બાવો કયો અંબોડાવાળો. મહારાજને પગ ચાપી કરે, ઓહો તમે અયોધ્યાના મહંત આવ્યા અને હું કાંઈ સરભરા કરી શક્યો નહીં, મારી બધી ભૂલ થઈ, તમે કાંઈ જાણ કરી નહીં. મારે કેમ અચાનક આવ્યા, માવઠું થયું, અમને વાર લાગી ગયું, મોડું થઈ ગયું કે. પણ આમ કરતા સેવા કર્યા કરે. રસોઈ પાણી તૈયાર થઈ. પછી તો મહારાજને થાળ છે, મહારાજ જમ્યા, બ્રહ્મચારી જમ્યા, કાઠી દરબાર બધા જમાડ્યા અને પછી આરામ કર્યો. સવારે વહેલી સવારે મહારાજ બધાને જગાડ્યા અને બાવાને કંઈ રજા લીધી કે હવે અમે જાશું, અમારે જવું એ સૂકવા કે ઓલો જીવન મુક્તા ફરેરો કે એને પકડવા માટે અમને જવું હે. કોણે જીવન મુક્તા? પોતે જ ગયો અને એને પકડવા માટે નીકળ્યા ઉતાવળ. તો ઓલો હા એ અમારે એને પકડવા અમારા મકાન મણ ઘણા હે અને તમને મળે ને તો અમને જાણ કરજો, આવશું અમે ભેગા પકડવા. મારે કે ભલે ભલે કે. પછી હાલતા અને આ પોતે બાવો મારે કંઈ પડખે પડખે હાલો જાય અને વાતો કરતા જાય કે અમારું ગામ તમે પાવન કર્યું. મારી છાતી ઠરી, તે ભોજો ચાર મનમાં વિચાર કરે, છાતી ઠરી કે બરી એ જે આગળ હાલી ખબર પડશે. પછી આગળ ચાર ગામને ઝાંપે પહોંચ્યા, તે ભોજો ચાર ઊભો થઈ રહ્યા અને મા તો આગળ નીકળી ગયા. અને પછી પાછળ તે ભોજો ચાર કે જીવન મુક્તાની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો હે કોણ? તો જાય જીવન મુક્તા ટૂંકી દાઢીવાળો બ્રહ્મચારીએ અને ઓલે મોડામાં ઘાલે તો ભાલા ઈ બસ સુરો ખાતે રહી ગઈ. અને ઓલો ધખ્યો, હમણાં એકને વીણી લઉં કે મારે ફોજ બધી લઈ આવું કે. અને ઘોડા કે દોડાવો ન કે હમણાં બધાને પકડશે. એટલે ભાઈ ઘોડા દોડાવતા દોડાવતા ઘણા આગળ નીકળી જાય, 2 કિલોમીટર ખન હલાવ્યા અને થાકી પડ્યા. પછી ઊભા રહ્યા મહારાજ. પછી સુરા ખાતો મહારાજની, મહારાજ તમે લાડવા તો ખવડાય પણ હોરા કાઢ્યા. મારે શું કર્યા? ભોજે ચાર દાંટવા રહ્યો કે હે રહી ન ગયો કે ભોજો ચાર. મહારાજ જાણ તો કરવી જોઈએ ને, એમને મારે કેવું લાગે? એટલે કહેવાનું શું કે મૂર્ખ માણસો ને એને વિચાર ન હોય. એટલે ઘણા બધા માણસો એમાં કંઈ તોફાન કરે એ કંઈ બચે ખરો. તો મહારાજાને હચવી લીધો. તો કહેવાનું કે ભગવાનના ભક્ત જ્યાં ત્યાં ભગવાન ભેગા જ હોય. અને આ જીવબા લાડુબાના સંકલ્પ પૂર્ણ કરવા માટે મહારાજ ઘરે પહોંચ્યા. ફરતા ફરતા જીવબા લાડુબા ખૂબ રાજી થયા અને મહારાજને બહુ પ્રાર્થના કરી, મહારાજ તમે આવ્યા ઠીક કર્યું ને કે અમારા પ્રાણ હતા નહીં. સહજાનંદ સ્વામી મહારાજ સર્વજય નારાયણમ નીલકંઠમ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામ હરિહૈયાના હાર છો જીર તમે, હરિહૈયાના હાર છો. હરિ સજતણા શણગાર છો જીર તમે, હરિ હૈયાના હાર છો. સજતણ
મુખથી સોગણ કહીએ મોહન રે મુખથી પ્રાણ તણાયા ધાર છો જીર તમે હરી હૈયાના હાર છો પ્રાણ વાલપણામાં તિસવાલા રે વાલ હે નટવર નંદ કુમાર છો જીર તમે હરી હૈયાના હાર છો દુરિજનિયાને દુરગણા છો રે દુરી હે પ્રેમિત જનના પ્રાણ છો જીર તમે હરી હૈયાના હર છો હરી હૈયાના હાર છો જીર તમે હરી હૈયાના હાર છો મુક્તાનંદ કહે નર નાટક દારી રે મુક્તો હે શરણાગતના સાર છો જીર તમે હરી હૈયાના હાર છો શરણા છો હરી હૈયાના હાર છો જીર તમે હરી હૈયાના હાર છો હર રે છો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ યણ સ્વામી નારાયણ 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 યણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
નારાયણ સ્વામી 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 નારાયણ રાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ નર નારાયણ દિવ્ય મૂર્તિ સ્વામી નારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ વારે જાઉં સંતન કે વિશ્રામ માં બોડે પ્રભુ સગડ મુનિ કે શ્યામ અક્ષર પર આનંદ ગણ પ્રભુ જય મિલત જન તરત માયા જય મિલત જન લહત અક્ષરધામ વારે જાઉં લહત અક્ષરધામ પડે પ્રભુ સગડ કે શારદ સે સમય સમહ મુનિ જપત જહિ ગુણન જાસ પદ રજસી સદરી ધરી જાસ પદ રજસી સ હવત જન નિષ્કામ વારે જાઉં હવત જન નિષ્કામ માં પડે પ્રભુ સકલ મુનિ કે શ્યામ પ્રેમ કે પરયંક પર પ્રભુ મુક્તાનંદ નિજ ચરણ ડિગ ગુણ મુક્તાનંદ નિજ ચરણ ડિગ ગુણ ગાવતયા હરિના ગુણ ગાવતયા ઠો જામ પડે પ્રભુ સકલ મુનિ કે શ્યામ નર નારાયણ સ્વામી નારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ વારે જાઉં સંતન કે વિશ્રામ પડે પ્રભુ સકલ મુનિ કે શ્યામ પડો પડો સહજાનંદ સ્વામી રે તમારી આંખીઓમાં નિંદરા ઘેરાણી પડ પડ સજાનંદ સ્વામી અર તમે માથે તે પાગયો તા પછી ફૂલેડાની ટપી ધારો રે પડ પડ સજાનંદ સ્વામી અરે તમે જરાકસી જામાયું તારો પછી હીરા કરી ધોતી ધારો રે પડ પડ સજાનંદ સ્વામી હારે તમે કેળનો પટકો પછી ફૂલની પછેડી ઓઢો રે પડ પડ સજાનંદ સ્વામી
હારે પડ્યા પ્રેમાનંદના નંદ પામી રે પડ પડ સજાનંદ સ્વામી હારે તમારી આંખે અમા નિંદરા ભરાણી સજાનંદ સ્વામી સજાન સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવની